સવાર પડી ગયું, કોમગડામાં જવાનું છે, ફટાફટ નાસ્તો કરીએ. આજે છે ને પલાળેલા મગ છે અને લીંબુ મરચું ચટણી કાંઈ નાખ્યું નથી, આમને પલાળેલા મગ ખાઉં છું. સપના આવીએ એટલે નીકળી આપણે. અને અનેરી જો ક્યારની દાદાને કહે છે કાલ લઈ જવા. અનેરીને જવું છે ટાટા. કાકા જવું છે એમ થઈ છે. તારી યારે જવું છે? હા એ મને જવા દેતી, રોવા મળે છે. કાકા આવજો કે આવજો. આ બેઠો છું. મારા મમ્મી આરે જવું છે. બસ તારા મમ્મી આરે નથી જવું. હું બેઠો છું. હું બેઠો છું. બેહી ગયા ભાઈ, એને હજી ખાવાનું બાકી છે. અને આ મમમ કરવાનું છે, મમમ ખાવાનું સામે છે નહીં હો. તો જઈએ આપણે. હાલે 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 આમ મમને જ ખાવું પડે. એને એમ કે ટાટા કરે છે. મમ્મી એક કેળો આપજો. સવારમાં ભાઈ મમ્મીએ અષાઢી બ્રીજ છે ને એટલે ફ્રૂટ લઈ લીધું, કેળા લીધા અને ખલેલા લઈ લીધા. હવે સ્પેશિયલ લેવા ગયા હતા. તમે પપ્પાને કીધું તો લેવા જવાનું. ચાલો ભાઈ, આજે કુંભગઢામાં જવાનું છે. સપના રેડી થઈને જો મસ્ત મજાની આવી ગઈ. અને હા લે ડુંબર દે ને ડોલો ડુંબો એને મારા હાથમાં દેખાઈ ગયો. હજી મમ્મી અષાઢી બ્રિજ છે, હાંજ સુધીના ફ્રૂટમાં કઈ વધ્યું જ નહીં, પાછું લાવવું પડશે. કેમ કે એક કેળો હમણાં પપ્પા ખાઈ જાય, પછી ત્યાં 2 કેળા વચ્ચે, બાકીના લીધા જ મમ્મીએ, પણ અમે બધા ખાઈ ગયા એવું થયું. હાલો જશો ને ખાઈ ગયા, જલ્દી નાસ્તો ને એટલે ખવાઈ જાય. હા ચાલો જઈએ. અને રે બટા રેડી ને? હાલો. હા એ મેં પહેરી લીધા. હાલો હાલો. હા ખમ હું ચાવી ભૂલી ગયો બટા. ભાઈ જો અહીં આંટીએ છે ને મસ્ત નો કોમગડો રેડી કરી દીધો છે. હાથે બનાવ્યો આંટી? ચાલો ભરવા માંડો હવે. હા ભરી નાખો. ફાઇનલી મારા કાકાજીએ નવો ફ્લેટ લીધો છે. તે જૂના ઘરેથી કોમગડો લઈને નવા ફ્લેટે જવાનું છે. નવો ફ્લેટ બતાવું, બધો બધા આવે જ છે. માટે ઉપકાર કર્યો કહેવાય, સમજ્યા? એટલે કાકાજી સસરા આ યાદ રાખવાનું. જી મારે છે ને એક્ઝેક્ટ બોલાઈ ગયું, મારા કાકાજીએ રાખ્યો છે. મારા કાકાજી સસરાએ પણ નવો ફ્લેટ રાખ્યો છે. જો અહીંયા પેલા અહીંયા રહેતા, હવેથી કોમગડો ત્યાં નવા ફ્લેટે જશે. એટલે મારા કાકાજી સસરા એમ કહે છે કે આખો શબ્દ બોલવાનો. કાકાજી એમ કીધું, જી આવે શબ્દ આવ્યો એટલે આવી ગયો, પણ આખો બોલવાનો એમ ને. બહુ માન મળે ને, માન મળે. અનેરીને બસ ડુંબો મળી ગયો છે અત્યારે. આવું આપણું આમ બાળપણ હતું ને મજા આવતી એમાં. હવે આ મોટા થઈ ગયા મજા નથી આવતી. કેવા બેઠા છે, હા પડીકું આપી દીધું તે પગ પોળા કરીને બેઠા. બોલ ભાઈ બોલ, કેમ છો? હું ક્યાં રહું છું? કે ને યોગી રાજમાં. મારે કંપની નામ શું? હેનો ધંધો છે મારે? દુકાનનો ધંધો છે. રેડી વાત છે ભાઈ. જો ભાઈ હવે છે ને ફ્લેટમાં પહોંચી ગયા, 2 સબસ્ક્રાઈબર મળી ગયા. કુંભગઢો જો ભાઈ હજી ત્યાં પહોંચ્યો. સપના જો ભાઈ, જો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા. કેમ છે ભાઈ? શું નામ તારું? શ્લોક. સરસ નામ છે. થોડુંક કેમ આગી ઊભી છો? જા જા જા. ભાઈ હવે તમને છે ને ફાઇનલી નવો ફ્લેટ લીધો, અહીંયા 8મા માળનો ફ્લેટ બતાવો. અને અહીંયા છે ને સ્ટાર્ટિંગમાં જ ભાઈ ડેકોરેશન કર્યું. પેલા ડેકોરેશન બતાવી દઉં. જો આવી રીતના આખો ફ્લેટ છે. સોફા જો A1 સોફા ભાઈ, એસી કમ્પ્લેટ. અને ગઈકાલે સાંજ સુધી ભાઈ આ ડેકોરેશન શરૂ હતું. આ કિચન રહેવાનું છે, સામે મોટી બાલ્કની છે, પછી ભાઈ આ ફ્રીજ ટીવી વાળું, વોશ બેઝિંગ. આ ભાઈ બેડરૂમ છે જુઓ કમ્પ્લેટ. હેલો, મને આવડે છે નહીં કેમ કે જીજુ કરતો હોય ને તું. હા જીજુ. અને આ ભાઈ બીજો બેડરૂમ છે. આ ડિઝાઇન કેટલી મસ્ત છે. તો કે આ ફ્લેટમાં હું ભાઈ પહેલી વાર જ આવું. બધા બેડરૂમમાં ટીવી છે, બધા બેડરૂમમાં એસી છે, હોલમાં એસી છે. અને આઉટડોર નીચે ને આ ભાઈ નજારો છે વન સાઈડ નો. અહીંથી છે ને જો આ દેખાય ને સર્કલ, ઈ યોગી ચોક છે. અહીંથી સીધા આ રીતના એટલે મહાવીર સર્કલ આવે, અને આમ આ બાજુ આવો ને તઈ. અને ઇમારત સર્કલમાં જ આપણી શોપ છે. દાદા જય યોગેશ્વર. યોગેશ્વર જય યોગેશ્વર, કેમ છો? જય યોગેશ્વર, જય યોગેશ્વર, કેમ છે? જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. મનોજ કાકા. મનોજ કાકા ઘરે ભાઈ હતા ગોઠણ સુધી પાણી. સંગનામાં રેક ને એટલે ત્યાં ફૂલ પાણી એવું હતું. જયારે સુરતમાં હમણાં તાજું પૂર આવ્યું ને ત્યારે. આ સ્વિચ બોર્ડ છે જો, અહીંયાથી લાઈટ શરૂ બંધ થાય બધી.
ઈ કાંઈ હા થઈ આ પંખાની છે. મગનો અને ચોખાનો બે સાથિયા કરવાના હોય. મીઠાનો હા છે ને જો ફ્રીજમાં ભાઈ LED આવે ને તો આમાં તમે આમ કોઈ પણ જાતનું ભાઈ સેટિંગ કરી શકો. લે પાસવર્ડ માં ગયો. હવે ખુલશે કે નહીં ખુલે પાસવર્ડ વગર? ખુલ્લું હો. અને રે આ શું છે? આ શું ખાશો તું? આંખ છોડી લઈ પેલા. આઈસ્ક્રીમ છે ભાઈ. ધીમે ધીમે બોલતા આવડી ગયો હવે. છોકરાઓનો ડુંબો લઈ લીધો. આપો આપો છોકરાઓનું છે ઈ. ભાઈ બપોરનો 1 વાગવા આવ્યો ને ભોજન થઈ ગયું છે આપણું રેડી. અને જો બધા દાદા બધા બેહી ગયા છે જમવા માટે. હવે તમે શાક લઈ લીધું, મારે નહીં. ઉપવાસ રહ્યા છે ને એના માટે છે. ગઈ તો બધો કાર્યક્રમ પતાવીને ઓફિસે ગયો તો ને ઓફિસેથી અત્યારે પાછો આવ્યો. 4 વાગી ગયા છે. ઘરે જસ્ટ નાસ્તો કરવા માટે ગયો તો. હેર કટિંગ માટે ગયો ને તો ત્યાં એમ કીધું કે 8 જણાનું વેઇટિંગ છે, પછી વારો આવશે. તો જ્યારે વારો આવે ત્યારે ફોન કરશે લોકો. તો ત્યારથી ઘરે આવ્યો. એક ભાઈને ભાઈ અમારે મીટરમાં મેન છેડો આવે ને એ બળી ગયો છે, એટલે આખા શેરીમાં અત્યારે ખોઈદું છે. જો બતાવું તમને. જો ભાઈ છેલ્લેથી ખોઈદું બધું અને અહીંયા સુધીનો નવો કેબલ નાખ્યો, જાડો કેબલ ભાઈ. હવે છે ને ભાઈ લોડિંગ જ એટલું વધુ આવે છે. અમારે એવી પરિસ્થિતિ છે. અમારે લાઇટ બિલ આવ્યું, તમે ઘણી બધી કોમેન્ટ કરી એટલું હશે એટલું હશે એટલું હશે. 9500 ભરવાના નીકળતા હતા તો ટોટલ લાઇટ બિલ હતું આપણે ભાઈ 24,500, એટલે સમથિંગ 25,000 લાઇટ બિલ આવ્યું. આ હતું લાઇટ બિલ. તમે જેટલા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે એટલું આવવું જોઈએ એટલું. લોડિંગ હમણાં કેવું છે, યુઝ બધાના વધતા ગયા તો એ ભાઈનો કેબલ થોડોક વહેલા બળી ગયો. અમારો લાઈનમાં છે હવે, કેમ કે કેટલા અમારા ઘરમાં એસી 1 2 3 4 5 એસી અમારા ઘરમાં છે. અને એમાંથી 1 2 તો 1.5 ટનના એસી છે. 1.5 ને આ તો 2 ટનનું છે. તો આવી રીતના એસી જાજા અને બાકી કન્ટિન્યુ યુઝ હોય, લાઇટિંગ એટલી બધી હોય. એટલે પાવર બિલ છે ને આ વખતે શેરીમાં સોસાયટીમાં આજુબાજુ બધાને વધારે આવ્યા છે. બધાને આવ્યા અને બધાને ભરવાના જ નીકળ્યા છે. સોલાર વાળા બધાને, હા બધાને સોલાર વાળા બધાને ભરવાના નીકળ્યા. એમ તપાસ કરી પણ અમારા જેટલા ભરવાના કોઈ નથી નીકળ્યા. એ મેં તપાસ કરી. બધાને હોય પણ 5,000 ભરવાના ને એવી રીતના 5,000 સમથિંગ છે. બાકી એક જણાને પૂછ્યું હતું, એને કેટલા 1900 કીધા. તો એ સોલાર વાળાની એવી પરિસ્થિતિ છે. તો આ તો અમે ધોયું હતું ને રહ્યું હતું સોફા. એટલે અનેરી જો અહીં સત્સંગ કરવા બેગી છે. નીચે સત્સંગ હાલે છે. અનેરી બેન અહીંથી સત્સંગ કરે. શું કરશો અનેરી? અરે વાહ, શરમાઈ ગઈ. અલે 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 કેમ ગીત ગાઈશ તું તો ગા. હા ન્યા બા છે. જો બોલાય ન સંભળાતું, બોલાય જોરથી. એ બા એમ કે. અનેરી ચા દૂધ આવી ગયું હોય. ક્યાં બેન પીવાનું છે? ના બેન પીવું જોયું. આળિયા બેન પીવું. જો અનેરી બેન છે ને નીચે સત્સંગ કરવા પોગી ગયા છે. જો ઈ તાલી પાડે જો તમને દેખાય છે અનેરી. અત્યારે છે ને રામાપીનો સત્સંગ છે તો અનેરી જે કરવા માટે આવી ગઈ છે. અત્યારે છે ને રથયાત્રા નીકળવાની છે એટલે રામચોક આવ્યા. હજી યાત્રા અહીંયા આવે પોગે એની 1 કલાકની વાર છે. 1 કલાક ઉપર થઈ જાય એમ છે. પણ રામચોકમાં જો મોટા વરાછાનું પબ્લિક જે જોવા આવ્યું, હા જોવા માટે ભાઈ જો આમે સર્કલ ઉપર બધી છોકરીઓ ચડી ગઈ ઉપર. અચ્છા હા ઉપર ચડીને ભાઈ આ જો પાછળ બધા બહેનો આવી ગયા જોવા માટે. ઠેઠ થી ઠેઠ અમે દૂર સુધી આવી અહીંયા ફૂટપાથ ઉપર બેસી ગયા. રથયાત્રા આવે બધા જોવા માટે આવ્યા છે દૂરથી. છે ને યાત્રા આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા તમને પોલીસની ગાડી દેખાતી હશે. ધીમે ધીમે યાત્રા એટલી લાંબી છે ને
તમે વાત જવા દો. આ બધા જે બહેનો દેખાય બધા જોવા માટે અહીંયા આવેલા છે. ભાઈ જો અનેરી છે ને અત્યારે મને મેકઅપ કરવા આવી છે. હરકો કરજે હો. બીજે ક્યાં કરવાનું? લિપસ્ટિક કર દે. લિપસ્ટિક અનેરી લિપસ્ટિક કર દે. મને કર દે લિપસ્ટિક કર દે. લિપસ્ટિક કર દે. અમે છે ને અત્યારે અમારા મિત્રની ઓફિસે આવ્યા હતા. એટલે અહીંયાથી જે નજારો દેખાય છે ને એ ગજબ લેવલનો નજારો છે. આમ જો આમ દૂર સુધી કે મોટું બિલ્ડિંગ ન દેખાય. એટલે વિસ્તાર જે મળે ને આપણને ખુલ્લો વિસ્તાર મળે. નજારો ગજબ લેવલનો આવે. યાત્રા હજી ધીમે ધીમે આવે છે. મેન તો હજી ઘણી આગી છે, પણ લોકો છે ને જગ્યા લઈને બેસી ગયા છે કે હું આ જગ્યાએ રહીશ ને તો મને વહેલી દેખાશે, વહેલા દર્શન થશે. એટલે રોડ ફૂલ થઈ ગયા છે. ડિવાઈડર જો અહીંયાથી બધું એડવાન્સ શરૂ થઈ ગયું છે. હજી મેન રથ આવવાને તો ઘણી વાર છે, પણ ત્યાં ઘોડા ને એવું આવી ગયું. યાત્રામાં અત્યારે જોવો ને તો જો ઘોડા ને એવું લઈને બધા આવી ગયા છે. ભાઈ સુરત છે ભાઈ, અહીંયા કાંઈ ઘટે જ નહીં. તમે એમ કહો ને તોય હાલે. યાત્રા દૂર દૂર સુધી હજી લાંબી છે. એકચ્યુઅલી મારા પાસે ડ્રોન નથી. એક મિત્રને બોલાવ્યો છે ડ્રોન લઈને, પણ એનાથી ભૂલી થઈ ગઈ કે મોટી ગાડી લઈને આવ્યો હતો. મોટી ગાડી કે અહીંયા જલ્દી પહોંચી ના શકે, એટલે ડ્રોન વ્યૂ કદાચ નહીં મળી શકે. જોઈએ છે હવે ટ્રાફિકમાંથી નીકળે તો પહોંચશે. મારા મિત્રએ એક સરપ્રાઈઝ રેડી કરી દીધું છે. હવે આવે છે આવું સરપ્રાઈઝ. ભાઈ પહેલી વખત ઓફિસે આવ્યો ને એટલે ભાઈનું ને એનું એક મસ્ત કેવું કહેવાય પેન્ટિંગ ભાઈ ને જો હા રેડી થઈ ગયું. જયદીપભાઈ ખોખર, અતુલભાઈ ગેડિયા વેલકમ કરે છે. એ તને કેમ ખબર પડી ગઈ? ધ્યાન વહી ગયું. કેવું લાગે છે ને ભાઈ કોમેન્ટ કરજો. બરાબર. ક્યાં જહાજ? ભાઈ રથયાત્રાના હું છે ને તમને ધીમે ધીમે દર્શન કરાવવાનો છું. એટલે ભાઈ તમે જોજો, બહુ લાંબી ભાઈ રથયાત્રા છે અને ઘણા લોકો ભાઈ આના દર્શન માટે આવ્યા છે. કહેવાય મોટા વરાછામાં સોસાયટીઓમાંથી ભરીને બધા આવ્યા છે. જો એ ડીજે આવી ગયો અને બેનો બધા નાચતા હોય એવું. અને અમને છે ને દૂર દૂર સુધી મેન રથે દેખાઈ ગયો છે. તો આપણું ડ્રોન આવી ગયું છે અને ભાઈ ડ્રોન ભાઈ નીકળી ગયું છે આ રથયાત્રા કવર કરવા માટે. એક ગયો જાય જો પક્ષી છે થોડુંક આગું છે ને ભાઈ. ભાભી આવી ગયા જો વ્લોગ ઉતારતા. હવે નજારો તો અહીંયાથી છે. મેં તો ન્યાય નજારો હાવ નજીકથી આરતી ઉતારી ને દર્શન કર્યા. ઓકે. છે ને ઘુમ્મટ છે ને નાનો એવો કરી દીધો, કેમ કે અહીંયા આગળ નડે એમ હતું. એટલે હા સાવ નાનો એવો કરી નાખ્યો. અત્યારે છે ને રથ અહીંયા છે અને વચ્ચે જેટલો દેખાય ને એ યાત્રામાં ગેપ પડી ગયો અને આગળની જે યાત્રા હતી ને એ બહુ આગળ નીકળી ગઈ છે. તો આખું આમ કેવું કહેવાય કે વચ્ચે મોટો ગેપ પડી ગયો. અને રથમાં પાછું ઉપરનું છે ને ઓલું ઘુમ્મટ ઊંચું અત્યારે કર્યું. આ રથની દોરી ખેંચવા માટે બધા જો કેવા પડા. કોઈને સંસારમાં બીજી વાર આવું જ નથી. હા, એવું કહેવાય કે એકવાર ખેંચી લઈને ને બીજી વાર છે ને સંસારમાં આવું ન પડે. અંદર ફૂલ આમ ધક્કા મારે અને આ જો મેન જે દોરી ખેંચે છે ને રથની ઈ બે બાજુ હોય લોકો જો હા વચ્ચે પોલીસ વાળા છે. જો ધક્કા મારે હા, ધક્કા કેવા લાગે. વળાંકમાં છે વળાંકમાં. જો પડ્યા ઓલા ભાઈ પડી ગયા. જો ઓલા ભાઈ કેવા પડી ગયા. આમાં ભાઈ એવું થાય કેમ કે તે જો સ્પીડમાં ખેવા મળી જો ઓહો ભાઈ. ટોળામાં શ્વેતાબેન ગેડિયા થોડાક ફસાયેલા છે. આગળ જાવું કે ન જાવું? રીનાબેન જો દોરીથી થોડાક જ આઘાત છે. કરો હિંમત શ્વેતા ભાભી કરો. જો પાછો છે ને આ શરૂ કર્યો છે. ત્યાં આરતી પતી ગઈ એટલે દોરી ખેંચવાનું શરૂ કર્યું. અને જો આમાં છે ને બ્રેક મારવી બહુ અઘરું પડી જાય, કેમ કે માનવ બળ એટલું બધું લાગતું હોય ને ખેંચતા હોય ને. એટલે આ જો આ છોકરાઓ બધા જો આમાં જો આ પડવાનો છે. પાછળ જો ફાયર બ્રિગેડની ગાડી ને એવું બધું રેડી જ છે. ફાઇનલી જગન્નાથની યાત્રા અહીંયા અમારા માટે પૂરી થઈ ગઈ. અત્યારે ઘરે જવાનું છે, એટલે અત્યારે અમારે બહાર બીજી જગ્યાએ જમવા જવાનું છે, એટલે ત્યાં જઈએ. ભાઈ હવે છે ને ડ્રોન જોજો અંદર આવી જશે. ઓ માય ગોડ. અરે એના પાછળ વાગી જાય તો લોહી નીકળી જાય એવું લોહી પડવા આવી ગયું. ફાઇનલી ડ્રોન હાથમાં.
રથયાત્રા પૈતી ને એટલે આઈટી વાળા બધા એક હારે બહાર નીકળ્યા અને લીફ ફૂલ થઈ ગઈ. એક માળે લીફ ઉભી રહી છે. તમે જોજો અત્યારે 5મા માળે છે ને, હમણાં જોજો ચોથાએ નહીં પોપટ ક્યાં થાય, ચોથાએ આઈટી વાળા હશે તે વહી ગયો, ત્રીજાએ હશે આઈટી વાળા ઈ વહી ગયો, બીજાએ હશે. એમાં આઈટી વાળા થોડું વધારે મૂકી જાય, ચોથા વાળા નીચે ઉતરી ગયા. કઈ નહીં, આપણે ફાઇનલી એમ કેમ કરીને પહોંચી ગયા નીચે. ચાલો બહાર જઈએ. કેમ બાકી દર્શન થઈ ગયા? તમે પતલા થઈ ગયા ભીડમાં છેપાઈને. ભાઈ આ જો બસ ઉપર આ બીજી બસ જાય છે હરે કૃષ્ણની. ચાલો ભાભીની જસ્ટ નીચે આવતા હશે. અમે આ બિલ્ડિંગમાં ઉપર હતા અત્યારે છે ને બીજના દર્શન કરી લ્યો. આટલો પતલો ચંદ્ર ભાઈ મેં પહેલી વાર જોયો. અને આ દર્શન કરવા છે ને ભાઈ વરાછા મોટા વરાછા વાળાએ લાઈન લગાવી. હાલો તમને બતાવું. ભાઈ આ જો બધા જે દર્શન કરે છે, ફોટા પાડે છે, આખો આ શું કહેવાય પુલ કન્ફ્યુઝનમાં વહી ગયો કે શું કરવું. હું જો તમને બતાવું. આ છે ને જો બધા દર્શન કરવા માટે ઊભા રહી ગયા. કન્ટિન્યુ જોઈ લે, સ્નેપ પાડે અને મૂકી દે. સાંજના 8 વાગી ગયા છે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. મમ્મી બનાવે છે અમારા માટે રસોઈ. મમ્મી એટલી ભૂખ લાગી છે ને, મને એમ થાય કે અત્યારે જે મળે ને ખાઈ લો. અને કેળા મમ્મી 2 જ હતા, હું ભાઈ ખાઈ ગયા હતા. એક ક્યાંથી આવ્યું? ઓકે, એક ન્યા એમાં ભૂખ લાગી હતી ને કેળા 2 જ હતા. 2 ભાઈ એક વેચી લીધું, ખાઈ લીધું શાંતિથી. ખાધું પીધું રાજ કર્યું. એટલે એવી રીતના સિચ્યુએશન હતી. એટલે કેળું એક પાછું તઈ નવું આવી ગયું. ખબર હોત તો ખાઈ લે. મમ્મી તમે આજ ક્યાં ગયા હતા? ગિરનાર મંદિર છે રામદેવ પીરનું. હા, ત્યાં બહુ એટલે બહુ મળ્યા માણસો. કુકરશેત્રના મમ્મી સૌ મને આજે એટલા સબસ્ક્રાઇબર સવારથી મળ્યા છે ને, તમે વાત જવા દો. મેં ગયા હતા મમ્મી રથયાત્રામાં. એટલા લોકો જોવા આવ્યા હતા. અને માણસો આમ અમુક ના તો પગ ઊંચા કરી દે ને મમ્મી, બાર નીકળી જાય, એમ હાલવું ન પડે. હા, 1.5 કિલોમીટર સુધી તો આમ પછી નીકળી જાય. ખાલી પગ ઊંચા જ કરવાના. એટલા ધક્કા જેટલા હતા. એમાં ગયા હતા આમ, બરાબર. અને ઈ પાછું વ્લોગમાં નથી બતાવ્યું, કેમ કે યાત્રા પૈતા પછી હતું. જેટલા દર્શનાર્થીઓ આવ્યા હતા, યાત્રા જેવી આમ ગઈ આગળ, બધાને ઘરે જવું એટલે બધા આમ છૂટા, એક હારે આમ છૂટા બધા, એવું થયું. પણ અમે તો રોકાઈ ગયા હતા થોડીક વાર કે બધું શાંત પડે ને પછી નીકળવી. અને તો આમ નીચે આવ્યા ને બધા સબસ્ક્રાઇબરો બહુ બધા મળવા આવી ગયા. તો આવું હતું મમ્મી. મને બહુ મળ્યા મંદિરે. સરસ, મજા આવી ગઈ. લ્યો. અને ભાઈ આપણા સબસ્ક્રાઇબર મિત્રો છે એ આપણને શુભકામના આપે છે. અને આ શુભકામના ભાઈ તમને સેમ ટુ સેમ સામી. તમારે એવી ભાષામાં કઈ શુભકામના આપવી તો આપવાની, કેમ કે અમારી પાસે ગૂગલ ટ્રાન્સલેટ છે. અમે એમાંથી ટ્રાન્સલેટ કરીને કહેશું. હવે તમને એક્ઝેક્ટ ઈ શું મેસેજ છે ને એ તમને ટ્રાન્સલેટ કરીને બતાવીએ. પવિત્ર વિશ્વ રથયાત્રા નિમિત્તે RNP પછી આવું બધું છે અને શુભકામના આપી છે. પ્રોડ્યુસન હાઉસ છે ભાઈ, એમને ભૂલમાં એને એની ભાષામાં અમને આપી દીધી. હવે ઈ એને 100% ગુજરાતી આવડતું હશે તો જ આપણા બ્લોગ જોતા હશે, કેમ કે આપણા બ્લોગ ગુજરાતીમાં આવે. એટલે એને આવડતું હશે, પણ બીજી ભાષા આવડતી બોલી. આપણે કેમ ગુજરાતી આવડે આપણને, પણ ઘણી વાર મેસેજ કરવામાં આપણે ઇંગ્લિશમાં મેસેજ કરી દેતા હોઈએ, કેમ કે એ આવડતી હોય. એટલે એવી રીતે ભાઈથી ભૂલ થઈ છે. પછી હું છે ટ્રાન્સલેટ કરીને જમીનને પૂછીને અમે ભાઈ તમારી શુભકામનાઓ લઈ લીધી છે. તમને પણ શુભકામનાઓ સામી. જે ગુવારના શાકમાં ભાખરી ચોળીનું ખાઈ લઈશ. છાશ મસાલા વાળી રેડી છે. મમ્મી નથી ખુલતી, કરો ને થઈ જાય હમણાં. એમાં વાર જ ન લાગે મમ્મી, જોજો હમણાં થઈ જાય મમ્મી. એમ નથી, મરચું નથી. અરે કાંઈ વાંધો નહીં. ના હાલશે. આ ખાઈ લો મમ્મી. નહીં એ બધું ત્યાં તો મારવા ચોળેલું પતી જાય. ભૂખ જ એટલી લાગી છે. આમાં 3 ચકરી આપી દે. મામા ક્યાં છે? બતાવી તો મને. મામા જાગે છે, ખૂતા છે, શું કરે છે? હા કરે છે, હિચકાય ને. મામા હુઈ જાવ કે જો મામા જાગી ગયા. આમ જો દીદી નહીં મામા. હા મામા. વાહ, તને આવડે શું? તો ઈ શેટીમાંથી બેસી જા આપણે. બેવું જ ઉપર. બેટા આકો છે. આકો હવે. હા કે વાહ, હાલા તો કા. એટલું બધું વજન લાગે છે. મોટું છે ને વાટ. પારમી દીદીના વાળ બહુ મોટા છે અને હા, વાળ નથી. મામાને વાળ નથી. મામા જો પગ મારે ઈ જો સાયકલ લગાવે છે. થાપલી માર રોવે છે. ન્યા નહીં, મામાને માર. ખોય ક્યાં મારે? હા એમ. હા હું મામા નીચકાવું છું કે આ તો ઈ આય કરે છે. તો અત્યારના જમવામાં છે કાજુ કરીનું શાક, રોટલી, પાપડ અને ખાટું અથાણ, અષાઢી બીજની ખીર. તો ભાઈ જાગી ગયા છે અને રી રમાડે છે. કોણ છે? કોણ છે અનેરી? મામા કે તો મામા જો રોવે. કેમ રોવે મામા? લઈ જા ને. શું છે?
આકી ઇસ્ત્રીમાંથી કપડા આવ્યા ને એટલે મમ્મી જુદા કરે છે. એટલે મમ્મી પૂછે કે આ કોનું છે, ત્યાં મમ્મી મારી સામું જોઈ. નહીં ઈ કિશન તને મગે જીન તને પહેર્યું શ્યામ ભાઈ મેં ઈ અત્યારે પહેરેલું જ છે એટલે ભાઈનું જ છે. ઈ મારું નથી. ઈ પપ્પાનું હશે. પણ મારા કપડા તું કેમ લઈ જાશો? 2 કપડા મારા માંગી લીધા. ઈ મારું જ છે. તો તારા નીકળ્યા જ નહીં ભાઈ, એકે જોડી નો નીકળે. નીકળ્યા ને 2 નીકળ્યા. એક તે પહેર્યું છે એ નીકળ્યું છે એમ. બે પેન્ટ આજ દી સાનો પેન્ટ કેમ સફેદ બે પેન્ટ આપ્યા છે ઇસ્ત્રી આ પેન્ટ જોવો તો કોનું છે? લોન્ડ્રી માંથી ભાઈ કપડા આવે ને પછી અમે આવી રીતના વિભાજન કરીએ, ભાઈના પપ્પાના અને મારા. પછી ત્રણેયના બેડરૂમ ત્રણેય ફ્લોર ઉપર અલગ અલગ જગ્યાએ આવેલા છે એટલે અલગ અલગ ફ્લોર ઉપર કપડા વેચે છે. પણ આવે પેલા અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર. આ થોડુંક મેં ઇંગ્લિશ શબ્દ બધા પ્રયોગ કર્યા વાક્યમાં. ઓફિસમાં આવે પેલા. મેન ઓફિસમાં આવે, અહીંયાથી અમારે મનોજભાઈ આવે ને લઈ જાય ને દઈ જાય. આ વખતે લઈ ગયા છે અને સ્ટોરેજ છે ને બધા કપડા આમાં થાય. પછી મનોજભાઈ આ રૂમમાં નીકળે ને એને દઈએ, ઓલા એ નવા ફ્રેશ દે પછી અહીંથી વિભાજન થઈ જાય બધી વસ્તુ. અત્યારે છે ને મમ્મીએ સિંગ શેકી અને આ કાચી ખવાઈ ગઈ. આટલી આ ગરમા ગરમ શેકાઈ જાય ને એટલે ખાવાની છે. હજી શેકાવાની બાકી છે. શું થયું? આવ્યો. અચ્છા, હજી એક દડો છે. અંદર હશે, જોતો તારે જે જોઈ ઈ વિચારે છે કે ગુલાબી ગયો બુલ્લુ કેમ બહાર આવ્યું. નીચે હુઈન કઢાય સરખું દેખાય ને તો કાઢજે. પેલા જુઓ હુઈ જા નીચે એટલે દેખાય. એને કેટલી મકાઈ ભાવે. બહુ ભાવે એને. ઈ ગરમ હોય. સારું છે ફોન આમ ઘાનો કર્યો આમ ગરમ લાગ્યું. કેવું લાગ્યું? હવે એને વિશ્વાસ નથી આવતો. આમ તો આજનો દિવસ મામાના ઘરેથી પાછા આવવાનો દિવસ હતો એટલે અત્યારે સપનાને ને અનેરીને હું પાછું મામાના ઘરેથી લઈ આવ્યો. બસ ઈ ખાનું ખોલવા જોઈએ. બધું રણ વિખણ કરી મૂકશે. ગમે એટલું મોડું થાય ને મારે હવે ચોખ્ખું કરી એવું બધો સામાન બહાર કાઢશે અને પછી જ એને શાંતિ થશે. ભાઈ. તો અત્યારે તમને વ્લોગ સજેસ્ટ કરું છું સુવાલી બીચ ફેસ્ટિવલ નો. એટલે બાજુમાં જે વ્લોગ છે એ સુવાલી નો વ્લોગ છે. ભાઈ સુરતમાં 2 બીચ મળ્યા સુરતને અમને, એક ડુમસ અને એક સુવાલી. 2 બીચ એમ છે. એમાં ડુમસ બીચ હવે ડેવલપ થઈ ગયો છે, સુવાલી બીચ ડેવલપ થયો નથી. જસ્ટ ખાલી બીચ નામ છે, ત્યાં બીજું કઈ જોવા મળતું નથી. પણ છે તો છે એટલે અમે ગયા હતા અને જે ગયા હતા ને જે છે એ બાજુના બ્લોગમાં છે એટલે જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.